નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી શરૂઆત. 12 કલાકમાં 48 તાલુકામાં વરસાદ. 8 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ. અંકલેશ્વરમાં 2 ઇંચ વરસાદ. સાવરકુંડલા ઉમરપાડામાં 1.5 ઇંચ વરસાદ. દાહોદ, તાલાળા, ઝઘડિયા, હંસોડમાં 1 ઇંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદમાં જ સુરત ડૂબ્યું. સવારમાં લોકો ફસાયા. સવારમાં સુરતમાં આવ્યું પૂર. અનેક વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ. અનેક વાહન ચાલકો ફસાયા. સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં જ પ્રી મોન્સૂન પ્લાનની પોલ ખુલી ગઈ. વહેલી સવારથી વરસાદની પધરામણી થઈ. ધોધમાર વરસાદ પડતા અનેક વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. સુરતના જહાંગીરપુરાના દ્રશ્યો જોઈ લો. એવો વરસાદ પડ્યો કે માત્ર ગણતરીની મિનિટોમાં જ સ્થળ ત્યાં જળની સ્થિતિનું નિર્માણ થયું. રોડ પર જાણે પૂર આવી ગયું હોય. ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા. સવારમાં જ મોરાભાગલ નજીક રોડ પર નદીઓ વહેતી હોય તેવી સ્થિતિ સર્જાતા સવારમાં કામ ધંધે જતા લોકો અટવાયા. અનેક વાહન ચાલકો પાણીમાં ફસાયા. 2 વ્હીલર બંધ પડી ગયા હતા. લોકો ધક્કા મારતા નજરે પડ્યા તો કાર સહિત 4 વ્હીલર પણ પાણીમાં ગરકાવ થતા જોવા મળ્યા. સુરતથી ઓલપાડ જવાનો રોડ પર પણ પાણી ભરાઈ ગયા. સવારમાં જ વરસાદે મનપાની ઊંઘ હરામ કરી. સફાઈની કામગીરી ચાલી રહી હતી એટલે આઉટલેટ બંધ હોવાથી વરસાદી પાણીનો નિકાલ ન થયો. મોટા પ્રમાણમાં કચરો ફસાતા લોકોને પરેશાન થવાનો વારો આવ્યો. જહાંગીરપુરા જેવા દ્રશ્યો જોવા મળ્યા ડભોલીમાં. અહીં વરસાદે ધમાકેદાર બેટિંગ કરતા આખો વિસ્તાર પાણી થઈ ગયો. ડભોલી હરિદર્શનના ખાડામાં પાણી ભરાઈ જતા રોડ ડૂબી ગયો. લોકોને પાણી વચ્ચેથી પસાર થવાની નોબત આવી. આ તરફ સુરતના અન્ય વિસ્તારના હાલ પણ બેહાલ થઈ ગયા. ભારે વરસાદથી રોડ પર તો પાણી ભરાયા જતા સાથે રેલવે અંડરબ્રિજમાં પણ પાણી ભરાઈ જતા એક રિક્ષા ફસાઈ ગઈ. બ્રિજમાં એટલું પાણી ભરાઈ ગયું કે રિક્ષા ચાલકે હિંમત તો કરી પણ રિક્ષા નીકળી ન શકી અને ફસાઈ ગઈ. જેને લઈને અન્ય વાહન ચાલકોએ યુ-ટર્ન મારી લીધો, અન્ય રસ્તો પકડી લીધો હતો. સૌરાષ્ટ્રમાં સુપડાધારે વરસ્યો વરસાદ. જામકંડોરણામાં બળદગાડું તણાયું. સવારમાં સુરતમાં આવ્યું પૂર. અનેક વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ. અનેક વાહન ચાલકો ફસાયા. સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં જ પ્રી મોન્સૂન પ્લાનની પોલ ખુલી ગઈ. વહેલી સવારથી વરસાદની સૌરાષ્ટ્રમાં ચોમાસા પહેલા વરસાદે જમાવટ કરી છે. બારે મેઘ ખાંગા થયા હોય તે પ્રકારે અનરાધાર વરસાદ પડતા અત્ર તત્ર સર્વત્ર પાણી જ પાણી થઈ ગયું છે. સૂકી નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે ત્યારે જામકંડોરણામાં નદીમાં પૂર આવતા બળદગાડું તણાયું હતું. જામકંડોરણાના ધોળીધાર ગામે ભારે વરસાદ ખાબકતા નદીમાં પૂર આવ્યું. નદીમાં અચાનક પૂર આવી જતા બળદગાડું તણાયું. ખેડૂતનો તો આબાદ બચાવ થયો પરંતુ બળદગાડું ધસમસતા પ્રવાહમાં તણાયું જેથી નાસભાગ મચી ગઈ. ખેડૂતો બળદગાડાને બચાવવા માટે દોડ્યા. જોકે પાણીના ધસમસતા પ્રવાહમાં બળદ વચ્ચે ઊભા રહી જતા મુશ્કેલ વધી ગઈ. લોકોએ ભારે જહેમત બાદ બળદને પાણીમાંથી બહાર કાઢ્યા. ધોળીધાર ગ્રામ્ય પંથકમાં 3 ઇંચથી વધુ વરસાદ પડ્યો હોવાનું અનુમાન છે. તો જૂનાગઢના માંગરોળમાં અનરાધાર આફત વરસી. ભારે પવન સાથે વરસાદ પડતા રસ્તાઓ પાણી થઈ ગયા. રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. વરસાદને પગલે ખેડૂતો ચિંતિત બન્યા. માળિયાહાટીના તાલુકામાં પણ વરસાદે તરખાટ મચાવ્યો. માળિયાહાટીના તાલુકાના અકાળા, કાલીબડા, દુધાળા અને ધરમપુર ગામમાં ગાજવીજ સાથે મેઘો તૂટી પડ્યો. ભારે વરસાદથી તલ, અડદ, મગ, કેરી સહિતના પાકને નુકસાની છે. માળિયા, માંગરોળ, કેશોદમાં પણ ભારે વરસાદે કહેર મચાવ્યો. ભારે પવન અને કડાકા ભડાકા સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. વરસાદથી કેરી સહિતના પાકોને નુકસાનની સંભાવના છે. ગીર સોમનાથના તાલાલા પંથકમાં પણ વરસાદે ગાભા કાઢ્યા. તાલાલામાં 2 કલાકમાં 1 ઇંચ વરસાદ ખાબકતા બધું જ પાણી થઈ ગયું. વેરાવળ, કોડીનાર, સુત્રાપાડા, ઉના અને ગીરગઢડામાં વરસાદ પડ્યો. ગીરગઢડાના વડિયાવાડા, ખાપટ સહિતના ગામોમાં અડધાથી 1 ઇંચ વરસાદ પડ્યો. પોરબંદર જિલ્લામાં પણ વરસાદી અસર જોવા મળી. પોરબંદર જિલ્લામાં વરસાદ વરસ્યો હતો. માધવપુર તથા બરડા પંથકના ગામોમાં વરસાદ પડ્યો. વરસાદને લઈ બાજરી તથા મગના વાવેતરને લઈ ખેડૂતોમાં ચિંતા જોવા મળી. બુધવારે પણ અમરેલી જિલ્લામાં વરસાદે બોલાવી બગડાટી. બુધવારે પણ અમરેલી પંથકમાં વરસાદે માજા મૂકી હતી. સાવરકુંડલામાં મોડી રાતથી જ મેઘાનું મંડાણ થયું હતું. સવાર પડતા તો વરસાદની તીવ્રતા વધતા રોડ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. ભર ઉનાળે સાવરકુંડલા શહેરના રોડ પર નદીઓ વહી હતી તો તાલુકાના ગાધકડા ગામે ગામની શેરીઓમાં નદીઓ વહેતી થઈ. સાવરકુંડલાના સિમરણ ગામે પણ અનરાધાર વરસાદ ખાબક્યો. વરસાદથી જનજીવન પણ પ્રભાવિત થયું. સાવરકુંડલા પંથકમાં ભારે પવન સાથે વરસાદથી ગ્રામ્ય વિસ્તારના કેટલાક ભાગોમાં વીજળી ગુલ થઈ.
આંધી, વંટોળ, તોફાન અને ધોધમાર વરસાદના દ્રશ્યો ધારીના છે. ધારી, ખીચા, નવાગામ, આંબરડી, છતડિયા સહિતના અનેક ગામોમાં વરસાદ પડ્યો હતો. ધોધમાર વરસાદ પડતા દોડધામ મચી ગઈ હતી. આ તરફ અમરેલીના બગસરામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. સવારથી વરસાદી માહોલ છવાયો હતો. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. 2 દિવસથી સતત વરસાદ પડતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો. બીજી તરફ ઉકળાટ અને અસહ્ય ગરમીથી લોકોને આંશિક રાહત મળી. વાતાવરણમાં ઠંડક પ્રસરી. તો રાજુલાના કોસ્ટલ વિસ્તારમાં પણ આફત બનીને ત્રાટક્યો વરસાદ. રાજુલા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદનું જોર જોવા મળ્યું, જેના કારણે રોડ પર પાણી જ પાણી જોવા મળ્યું. ધોધમાર વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો. વરસાદના કારણે કેસરકેરીના પાકને નુકસાનની ભીતિ છે. આ તરફ ભાવનગર, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં પણ તોફાની વરસાદે તરખાટ મચાવ્યો. સૌરાષ્ટ્રના 5થી વધુ જિલ્લામાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે છોતરાફાડ વરસાદ પડ્યો. દરિયાકાંઠાના વિસ્તારમાં વરસાદની જમાવટ છે, ત્યારે આ દ્રશ્યો ભાવનગર જિલ્લાના છે, જ્યાં પાલિતાણા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં સ્થળ ત્યાં જળની સ્થિતિ જોવા મળી. વહેલી સવારથી ઘનઘોર વાદળ વરસી પડ્યા. ઘેટી, દુધાળા, કંજરડા, જીવાપુર સહિતના ગામોમાં વીજળીના જોરદાર કડાકા અને પવનના સપાટા સાથે મેઘ સવારી આવી પહોંચી. વિસ્તારમાં હજુ કેટલાક ખેતરોમાં ઉનાળુ પાક ઊભો છે, જેમાં નુકસાની થવાની આશંકા છે, જેના કારણે ખેડૂતોને આર્થિક નુકસાની વેઠવાનો વારો આવી શકે છે. ભાવનગર શહેર ઉપરાંત આસપાસના ગામોમાં પણ સવારે જ વરસાદે પધરામણી કરી. જૂનાગઢ શહેર તથા કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં પણ તોફાની વરસાદથી ન બચી શક્યા. અહીં જોરદાર પવન સાથે વરસાદ વરસ્યો. ભવનાથ વિસ્તારમાં વરસાદથી રસ્તા પાણી થઈ ગયા. અહીં પણ કેરી ઉપરાંત ઉનાળુ પાકની નુકસાનીની આશંકા છે. જૂનાગઢ યાર્ડમાં પણ વરસાદે તારાજી સર્જી. શહેરમાં વહેલી સવારથી વરસાદ જમાવટ કરતા જૂનાગઢ યાર્ડ પાણી થઈ ગયું. અચાનક વરસાદ આવતા કેસર કેરીના બોક્સ પલળી ગયા. હજારીમાં આવેલી કેરીના 17,000 બોક્સ પલળી જતા ખેડૂતોને નિરાશ થઈને પરત ફરવાનો વારો આવ્યો. પવન સાથે વરસાદ પડતા અનેક બોક્સ ખુલી ગયા હતા, જેથી કેરીની રેલમ જેલ થઈ ગઈ. વેપારીઓને પણ નુકસાન થયું. તો જૂનાગઢના વિસાવદર તાલુકામાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીની ધારદાર અસર જોવા મળી. સવારથી વાવાઝોડાની માફક પવન સાથે વરસાદના મંડાણ થયા હતા. જૂનાગઢના વિસાવદર, કાલાવાડ, ગોવિંદપરા, હસનાપર, માંગરોળમાં ભારે વરસાદ પડ્યો. પવન સાથે તોફાની વરસાદ વરસતા અનેક વૃક્ષો ધરાશાયી થયા. વીજપોલ તૂટી પડતા વીજ પુરવઠો ખોરવાયો. પૂર્વ એમએલએ હર્ષદભાઈ રીબડિયાને બનાવવાની જાણ થતાં જ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. પૂર્વ એમએલએ રીબડિયાએ ગ્રામજનો સાથે રહીને ઝાડ નીચે દબાયેલા વીજતારને બહાર કાઢ્યા. તો માંગરોળ પંથકમાં વરસાદ વરસતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ સર્જાયો. અડદ, મગ, તલ સહિત ઉનાળુ પાકમાં નુકસાન જવાની ભીતિ છે. અમરેલીના પાડોશી જિલ્લા ગીર સોમનાથમાં પણ વરસાદી માહોલ જામ્યો. ગીર જંગલ અને કોડીનારના કેટલાક વિસ્તારોમાં વરસાદ નોંધાયો. વડનગર, અરણેજ, કાંઠાળા, મિત્યાજ, બાવાના પીપળવા, દેવળી સહિતના ગામોમાં સારો વરસાદ વરસ્યો. આ વિસ્તારમાં ઉનાળુ પાક અને કેરી પકવતા ખેડૂતોની પારાવાર નુકસાની સહન કરવાનો વારો આવી શકે છે. આ તરફ ભરૂચ પંથકમાં પણ વરસાદે ભૂક્કા બોલાવતા સોસાયટીઓ બેટમાં ફેરવાઈ. દક્ષિણ ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ધોધમાર વરસાદ પડતા ભરૂચના હાલ પણ બેહાલ થઈ ગયા. મોડી રાતથી ભરૂચ અને અંકલેશ્વર પર ઘેરાયેલા વાદળો સવાર સુધીમાં ગાજવીજ સાથે વરસી પડ્યા. અંકલેશ્વરમાં તોફાની વરસાદ પડતા રોડ પાણી થઈ ગયા. 2 કલાકમાં 2 ઇંચથી વધુ વરસાદ પડતા અનેક વિસ્તાર બેટમાં ફેરવાયા. અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ. દીવા રોડ અને પિરામણ ગામની વિવિધ સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાતા લોકો ઘરમાં જ ફસાઈ ગયા હતા. આ તરફ ભરૂચ શહેરમાં પણ ચોમાસા જેવી જમાવટ થઈ ગઈ હતી. સવારથી કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા. સવારથી ધોધમાર વરસાદ પડવાનું શરૂ થઈ ગયું હતું. આખા ભરૂચને વરસાદે બાનમાં લીધું હતું, જેથી સવારમાં નોકરી ધંધે જતા લોકો અટવાઈ ગયા હતા. બદલાયેલા વાતાવરણથી જનજીવન પર ખૂબ જ અસર પહોંચી છે. જોકે ભારે ઉકળાટ બાદ વરસાદ આવતા આંશિક રાહત મળી. પવન અને વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી. નવસારીમાં પણ વરસાદનું જોર જોવા મળ્યું. આગાહી મુજબ જ વાતાવરણમાં પલટો આવતા શહેરના વિવિધ વિસ્તારમાં પવન સાથે વરસાદ તૂટી પડ્યો. વરસાદના કારણે ખેડૂતોની ચિંતા વધી. કેરી, ડાંગર જેવા પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ. દાહોદ જિલ્લા વાતાવરણમાં પલટો. દાહોદ જિલ્લામાં વરસાદનું આગમન. કાળા ડિબાંગ વાદળ સાથે વરસાદનું આગમન. જિલ્લામાં જામ્યો છૂટો છવાયો વરસાદ. દાહોદ, જાલોદ, લીંબડી, વરોડ, મીરાખેડી, કારડ જેવા ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ખાબક્યો. કમોસમી વરસાદને લઈને ખેડૂતોમાં ચિંતાનો માહોલ. ધૂળના કારણે રોડ પરની વિઝિબિલિટી ઘટી ગઈ. તો દાહોદના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. ચોમાસું હજી નથી આવ્યું, પરંતુ જે દ્રશ્યો છે તે એવું લાગી રહ્યું છે કે ચોમાસામાં પણ ન સર્જાતા દ્રશ્યો સર્જી રહ્યા છે. ભારે પવન સાથે વૃક્ષો નમી જાય તેટલા પવન સાથેનો આ વરસાદ જોવા મળી રહ્યો છે. કેટલાક લોકો જાણે વાવાઝોડું આવી ગયું હોય તેનો અહેસાસ કરતા જણાવી રહ્યા છે. દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો, વિઝિબિલિટીમાં સતત ઘટાડો છે. એક તરફ ધૂળની ડમરીઓ, ભારે ધુમ્મસ જેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે, અને બીજી તરફ ભારે પવન સાથે વરસાદ ફૂંકાઈ રહ્યો છે. જિલ્લામાં જામ્યો છે છૂટો છવાયો વરસાદી માહોલ. જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે, હાલમાં જે જાણકારી છે તે પ્રમાણે અનેક વિસ્તારોમાં પવનની સાથે વરસાદ યથાવત છે.
તો જૂનાગઢના માળિયા તાલુકામાં કમોસમી વરસાદથી ભારે નુકસાન થયું છે. મેંદરડાના જંગર અને ભાલચેલ ગામે ખેડૂતોનો પાક ધોવાયો છે. માળિયાના જંગર ગામે ખેડૂતના હાથમાં આવેલો કોળિયો છીનવાયો. તલના પાકને લણવા જતા સમયે જ વરસાદ તૂટી પડતા ખેડૂતને ભારે નુકસાન થયું. મેંદરડાના ભાલચેલ ગામે અડદના પાકને નુકસાન. સતત કમોસમી વરસાદથી ખેડૂતોના હાલ બેહાલ. આવતીકાલથી વરસાદનું જોર વધશે. 7 દિવસ સુધી છોતરાફાડ વરસાદ પડશે. ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી પૂર્વબહારમાં શરૂ થઈ ગઈ છે. ઉપરથી ગુજરાત માવઠાના ખતરોમાં છે. અરબી સમુદ્ર પર અપર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. અરબ સાગરમાં બની શકે છે ડિપ્રેશન. 12 કલાક બાદ લો પ્રેશર બનશે. લો પ્રેશર ઉત્તર તરફ આગળ વધી ડિપ્રેશન બનશે. 36 કલાક બાદ ડિપ્રેશન બનશે, જેને લઈને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી. વાવાઝોડાની સંભાવનાને લઈને હવામાન વિભાગે 2 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી. 23 થી 25 મી અતિભારે વરસાદની આગાહી કરી. તો આગામી 7 દિવસ માહોલ રહેશે વરસાદી. ક્યાંક હળવો તો ક્યાંક મધ્યમ અને ક્યાંક તૂટી પડે એવો વરસાદ થશે. થંડરસ્ટોર્મ એક્ટિવિટી થશે. હાલ કેરળથી ચોમાસું અંદાજે 70 થી 80 કિલોમીટર દૂર છે. કેરળમાં ચોમાસું બેસવા માટે અનુકૂળ સ્થિતિ છે. સમય કરતાં ઘણું વહેલું પહોંચી શકે છે ચોમાસું. 23 મે પહેલા પહોંચે તો તૂટશે 21 વર્ષનો રેકોર્ડ. છેલ્લા 2004માં 18 મીએ બેઠું હતું ચોમાસું. 2009માં 23 મીએ બેઠું હતું ચોમાસું, જેની વચ્ચે 22 મીએ ક્યાં ક્યાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે તેના પર નજર કરીએ તો વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, રાજકોટ, બોટાદ, જૂનાગઢ, અમરેલી, ગીર, દીવ, ભાવનગર, જામનગર, પોરબંદરમાં છપ્પર ફાડકે વરસાદ પડી શકે. તો 23 મી દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, तापी, नवसारी, डांग और वलसाड में तूफानी बरसात पड़े. डे 2 में भी हम लोग हेवी रेनफॉल का वार्निंग दिए हैं और मतलब 22 को मेनली जो साउदर्न डिस्ट्रिक्ट्स ऑफ सौराष्ट्र कोस्ट की और गुजरात रीजन के साउदर्न डिस्ट्रिक्ट के हिस्सा में हेवी रेनफॉल आइसोलेटेड एरिया में हमें पूर्वानुमान दिया जाए. બીજી તરફ હવામાન નિષ્ણાત ડોક્ટર ચિરાગ શાહનું અનુમાન છે કે અરબી સમુદ્રમાં વાવાઝોડું બનવાની શક્યતા ઓછી છે. જો સિસ્ટમ જમીન તરફ હશે તો વાવાઝોડું નહીં બને. હાલની સ્થિતિ પ્રમાણે વાવાઝોડાની શક્યતા ઓછી છે. જો સિસ્ટમને અનુકૂળ ભેજ મળે તો વાવાઝોડું બનશે, પરંતુ આ સિસ્ટમ ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ લાવશે. દક્ષિણ ગુજરાતથી લઈ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતમાં પડશે ભારે વરસાદ. જો કે આ સિસ્ટમની ચોમાસા પર કોઈ અસર નહીં થાય. સૌરાષ્ટ્ર કચ્છમાં મહા તબાહી મચાવશે વાવાઝોડું. પરેશ ગોસ્વામીની આગાહી. ગુજરાતમાં તોળાઈ રહ્યો છે વાવાઝોડાનો ખતરો. સિસ્ટમ લો પ્રેશરમાં પરિવર્તિત થઈ. અરબ સાગરમાં દરિયો તોફાને ચડ્યો. સૌરાષ્ટ્ર કચ્છમાં મહા તબાહી મચાવશે વાવાઝોડું. જી હા, સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના લોકો હવે સાવધાન થઈ જજો. અત્યાર સુધી ક્યારેય ટકરાયું નથી એવું ખતરનાક વાવાઝોડું સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠે ટકરાવવા આવી રહ્યું છે, જેનું અરબ સાગરમાં કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે ગુજરાત પર વાવાઝોડાનો ખતરો વધ્યો છે. અરબ સાગરમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય બની છે. વાવાઝોડું બનવાની સિસ્ટમ લો પ્રેશરમાં પરિવર્તિત 22મી મેના રોજ થવાની હતી. તે 21મી મેના રોજ એટલે કે બુધવારે જ પરિવર્તિત થઈ ગઈ, જે ધીમી ગતિથી આગળ વધશે. લો પ્રેશર બન્યા બાદ ઉત્તર પશ્ચિમ દિશામાં ગતિ કરે તેવી સંભાવના છે. જો આવું થશે તો પાકિસ્તાન, સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે સૌથી વધુ અસર દેખાઈ શકે છે. આ વાવાઝોડું બિપરજોય વાવાઝોડાના ટ્રેક પર ચાલી શકે છે. શ્રીલંકા તરફથી વાવાઝોડાનું નામ શક્તિ અપાશે. આ સાયક્લોન બને તો જેવી રીતે ગયા વર્ષે બિપરજોય સાયક્લોન જે ટ્રેક ઉપર ચાલ્યું હતું એ ટ્રેક ઉપર ચાલી શકે છે. એટલે કે સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો અથવા તો કચ્છના દરિયાકાંઠા અથવા તો પાકિસ્તાનના દરિયાકાંઠે આ જે શક્તિ સાયક્લોન છે એ ત્યાં નજીક આવી શકે છે. સુરત પંથકમાં વરસાદથી ડાંગરના પાકનો વળી ગયો શોધ. ગુજરાતમાં ચોમાસાના આગમનનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે વરસાદ શરૂ થતાં ઠેર ઠેર નુકસાનીની તસવીરો પણ જોવા મળી. ખેતરોમાં ઊભા પાકનો શોધ વળી ગયો. સૌથી વધુ નુકસાન બારડોલીના ગામડાઓમાં થયું. ડાંગર સહિતના પાકનો સત્યાનાશ થઈ ગયો. બારડોલી તાલુકાના વાંકાનેર ગામે તથા ઓલપાડના કુડસદ ગામે ડાંગરનો પાક પલળી જતા ખેડૂતોને માથે ઓઢીને રડવાનો વારો આવ્યો. બારડોલીના વાંકાનેર ગામે ડાંગરની કાપણી કરેલ ભાત પલળી જતા ભારે નુકસાન થયું.
ખેડૂતોએ ગામના ખુલ્લા તળાવમાં ડાંગરનો પાક સુકાવા મૂક્યો હતો, તેના પર જ પાણી ફરી વળ્યું. ખેડૂતો વેપારીને પાક વહેંચે તે પહેલા જ કમોસમી વરસાદે ખેડૂતોના તૈયાર પાક ઉપર પાણી ફેરવી દીધું. પાણીમાં પલળતા ખેડૂતને મોટું નુકસાન થયું છે. આ બાજુ સુરતના ઓલપાડમાં કુડસદ ગામે પણ ભારે વરસાદ પડતા ડાંગરનો પાક પલળી ગયો. તૈયાર થયેલો ડાંગરનો પાક તબાહ થતા ખેડૂતોની હાલત કફોડી થઈ. તો ભેસાણ ગામે પણ ડાંગરનો પાક તબાહ થઈ ગયો. સુરતથી ઓલપાડ જતા દાંડી રોડ પર આવેલા 10 કરતા વધુ ગામના રોડ પર પડેલી ડાંગર ભીની થઈ ગઈ. ડાંગર યાર્ડ ખાતે લઈ જવાની હતી તે પહેલા જ વરસાદ પડી જતા પાક નષ્ટ થયો. આ તરફ ડુંગળીના ભાવ ગગડી જતા મહુવાના ખેડૂતે ડુંગળીના ખેતરમાં રોટાવેટર ફેરવી દીધું. એક તરફ માવઠાથી ખેડૂતો પાયમાલ થઈ ગયા છે, બીજી તરફ ડુંગળીના ભાવ કોડીના થઈ જતા ખેડૂતોને હસાવતી કસ્તુરી હવે રડાવી રહી છે. અગાઉ ડુંગળીમાં 250 થી 300 રૂપિયા પ્રતિમણ સુધીના ભાવ ખેડૂતોને મળતા હતા, પરંતુ કમોસમી વરસાદ અને ડુંગળીની રાજ્યની સાથે અન્ય રાજ્યોમાં માંગ ઘટતા ડુંગળીના ભાવમાં મોટો કડાકો બોલી ગયો. મહુવા માર્કેટયાર્ડમાં સૌથી ઓછા 12 રૂપિયા પ્રતિમણ ભાવે ડુંગળી વેચાઈ રહી છે, જેને લઈ મંજૂરી અને અન્ય ખર્ચ પણ ખેડૂતોને નીકળતો નથી, જેથી ડુંગળીના હબ મહુવાના ખેડૂતોને સૌથી વધુ નુકસાની ભોગવવાનો વારો આવ્યો. જે સફેદ ડુંગળી 60 રૂપિયા કિલોએ વેચાતી હતી તે 1 રૂપિયા કિલોએ વેચાતા ખેડૂતોમાં આક્રોશ ફેલાયો. મહુવા યાર્ડમાં બુધવારે 1.75 લાખ ગુણીની આવક થઈ. ભાવ તૂટતા ડુંગળીની હરાજી બંધ કરાવતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો. યાર્ડમાં લઈ જવાનો ખર્ચ પણ માથે પડતા ખેડૂતોએ જાતે જ સફેદ ડુંગળીનો નાશ કર્યો. મહુવા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ટ્રેક્ટર સાથે રોટાવેટર ચલાવી ડુંગળીનો નાશ કર્યો. ડુંગળીના ભાવમાં સતત ઘટાડો થતા મહુવાના ઉગલવણ ગામના ખેડૂતે ભારે હૈયે 80 વીઘા સફેદ ડુંગળી પર ટ્રેક્ટર ફેરવી દીધું. સમગ્ર પાક નાશ કરી દીધો. આ બાબતે સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી કરે અથવા પૂરતી સહાય આપવામાં આવે તેવી ખેડૂતોએ માંગ કરી છે. ગુજરાતમાં સાવાજોના સામ્રાજ્યમાં વધારો થયો છે. વનરાજની વસ્તીમાં 3 દાયકામાં 3 ગણો વધારો. એશિયાના આન બાન અને શાન કહેવાતા સાવાજોની ડણકથી ગુજરાતની છાતી ગજગજ ફૂલી છે. ગુજરાતનું ગૌરવ કહેવાતા સાવાજોની 5 વર્ષીય થયેલી વસ્તી ગણતરી પૂર્ણ થઈ છે. 16મી વસ્તી ગણતરી મુજબ 3 દાયકા બાદ ગીરના કેસરીની વસ્તીમાં 30% વધારો થયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 વર્ષ બાદ 16મી સિંહ વસ્તી ગણતરીના આંકડા જાહેર કરાયા. આ આંકડાઓ મુજબ રાજ્યમાં એશિયાટિક સિંહોની વસ્તી 891 સુધી પહોંચી. આ સાથે સિંહોના વસવાટ માટેનો વિસ્તાર પણ નોંધપાત્ર રીતે વધ્યો. 11 જિલ્લાના 58 તાલુકામાં સિંહનો વસવાટ છે. 35,000 ચોરસ કિલોમીટરમાં વસવાટ છે. સિંહની સંખ્યામાં 271નો વધારો થયો, જેમાં સિંહ બાળની સંખ્યા 225, માદા સિંહની સંખ્યા 330, નર સિંહની સંખ્યા 196 થઈ અને પાઠડા સિંહની સંખ્યા 140 પર પહોંચી છે. 1995થી અત્યાર સુધી સાવાજોની વસ્તી કઈ રીતે વધી તેના આંકડા પર નજર કરીએ તો 1995માં સાવાજોની સંખ્યા 304 હતી, 2001માં 327, 2005માં 359, 2010માં 411, 2015માં 523, 2020માં સિંહની સંખ્યા 674 હતી અને 2025માં સાવાજોની સંખ્યા વધીને 891 થઈ. સૌથી વધારે મહત્વની વાત એ છે કે સાવાજોએ વસવાટ માટે વિસ્તાર વધાર્યો છે. જસદણ, જેતપુર, પોરબંદર, દ્વારકા, રાજકોટ સહિતના જિલ્લાઓ સુધી સિંહ પોતાનું નવું ઘર વસાવી રહ્યું છે. ત્યારે કયા જિલ્લામાં કેટલા સિંહ છે તેની વાત કરીએ તો અમરેલી જિલ્લામાં સૌથી વધુ 339 સિંહ, જે બાદ ગીર સોમનાથ જિલ્લામાં 222, જૂનાગઢમાં 191, ભાવનગરમાં 116, પોરબંદરમાં 16, રાજકોટમાં 6 અને દેવભૂમિ દ્વારકામાં 1 સિંહ છે. 11 જિલ્લામાં 2 તબક્કામાં 4 દિવસ સાવાજોની ગણતરી કરાઈ હતી. આ વખતે લગભગ 35,000 ચોરસ કિલોમીટર વિસ્તારમાં સિંહોની અવરજવર નોંધાઈ રહી છે. આ વસ્તી અંદાજની કામગીરીમાં કુલ 3,854 લોકોએ ભાગ લીધો હતો. દાંતા પંથકમાં જાતિના દાખલા માટે 186 ગામના લોકો પરેશાન. હાલ વિદ્યાર્થીઓ એડમિશન માટેની તૈયારીઓમાં લાગી જાય, જેથી એડમિશનની પ્રક્રિયા માટે જરૂરી એવા વિવિધ દાખલાઓને લઈને વિદ્યાર્થીઓ પરેશાન થઈ રહ્યા છે. દાંતા તાલુકાના જન સુવિધા આરોગ્ય કેન્દ્ર પર લાઈનો જોવા મળી રહી છે. દાંતા તાલુકામાં 186 ગામડાઓ છે અને આ ગામના લોકો માટે એકમાત્ર જન સુવિધા કેન્દ્ર દાંતા ખાતે આવેલું છે, જેને લઈ વિદ્યાર્થીઓને દાખલા માટે લાંબી લાઈનો લગાવવી પડે છે. વળી દૂર દૂરથી આવતા લોકોને 3 થી 4 વખત ધક્કા ખાવા પડે છે. 3 થી 4 કચેરી આવવું જવું પડે છે, જેથી વિદ્યાર્થીઓ અને વાલીઓને પરેશાની ભોગવવી પડી રહી છે. વિદ્યાર્થીઓને હાલ તો જાતિના દાખલા માટે રજળપાટ કરવાનો વારો આવ્યો છે. વિદ્યાર્થીઓની સાથે વાલીઓ પણ પરેશાન થઈ રહ્યા છે. સર્વર ડાઉન હોય તો દાખલા લેવા આવનારોને ભાડે ખર્ચ પણ માથે પડી રહ્યો છે. ત્યારે અન્ય સ્થળ પર કેન્દ્રો ખોલવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. બીજી તરફ અધિકારીઓ સમયસર દાખલા આપતા હોવાનો દાવો કરે છે. વડોદરાથી સમાચાર. ગમખ્વાર અકસ્માત સીસીટીવીમાં કેદ. કાર સાથે બાઇક ધડાકાભેર અથડાઈ હતી. માતા અને પુત્ર દૂર સુધી ફંગોળાયા હતા. વડોદરાના ગેંડા સર્કલ નજીક થયો હતો અકસ્માત. અકસ્માતમાં માતા પુત્રને ગંભીર ઈજાઓ પહોંચી.
નવસારી ખેરગામ તાલુકાના રૂજવણી ગામ ખાતે અકસ્માત. કાર ચાલકે ગફલત ભરી રીતે કાર હંકારીને બાઇક સવાર દંપતીને અડફેટે લીધું. અકસ્માતમાં બાઇક સવાર પતિનું ઘટના સ્થળે મોત, પત્નીને વધુ સારવાર માટે વલસાડ હોસ્પિટલ ખસેડાઈ. અકસ્માતના સીસીટીવી ફૂટેજ જોવા મળ્યા છે. ઘટનાની જાણ ખેરગામ પોલીસની ટીમ ઘટના સ્થળે કાર ચાલકને પકડવા ચક્રો ગતિમાન કર્યા. રાજકોટથી સમાચાર. અમિત ખૂંટ આત્મહત્યા મામલે રીબડા ગામ ખાતે સરપંચો એકત્રિત થયા. 50થી વધુ ગામના સરપંચ તથા તેના પ્રતિનિધિ થયા એકત્રિત. આરોપીને ઝડપથી પકડી પાડવા અને સરપંચોની રજૂઆત ન્યાય માટે 18 વર્ણના આગેવાનો થયા એકત્રિત. ગોંડલ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તથા તમામ સભ્યો ઉપસ્થિત. સુરેન્દ્રનગરના વઢવાણ ગણપતિ ફાટસર વિસ્તારમાં યુવતીની હત્યાના આરોપીનું સરઘસ ન કાઢવામાં આવતા સ્થાનિકો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો. વઢવાણ રાજકોટ બાયપાસ રોડ ચક્કાજામ કરતા વાહનોની લાંબી કતારો લાગી. લોકો રેલવેના પાટા પર પણ આવી ગયા હતા. ટ્રેનને રોકી હતી. ધોળા દિવસે સરા જાહેર યુવતી હત્યાનો બનાવ બનતા સ્થાનિકોમાં રોષ છે. પોલીસે આરોપીનું સરઘસ ન કાઢતા રોષે ભરાયેલા લોકો રોડ પર ઉતર્યા. રોડ ચક્કાજામ કરી વિરોધ દર્શાવ્યો, જેથી વાહન ચાલકો કલાકો સુધી રોડ પર ફસાયા. આ અંગેની વઢવાણ પોલીસને જાણ થતા ઘટના સ્થળે દોડી આવી મામલાને થાળે પાડવાનો પ્રયાસ કર્યો. પંચમહાલમાં આધેડે તો ભારે કર્યા જીવલેણ સ્ટન્ટ. યુવાનોને તો બાઇક કે કારમાં સ્ટન્ટ કરવાનો ક્રેઝ છે, પરંતુ હવે સ્ટન્ટના ક્રેઝથી આધેડ પણ બાકાત નથી. પંચમહાલમાં એક આધેડને તો બાઇક ચલાવતા એવું સુરાતન ચડ્યું કે જીવલેણ સ્ટન્ટ શરૂ કર્યા. ગોધરા શહેરના મુખ્ય માર્ગ પર એક વ્યક્તિ બાઇક લઈને પૂરપાટ જઈ રહ્યા છે, ત્યારે અચાનક તેને સ્ટન્ટ કરવાનું મન થાય છે અને સ્ટીયરિંગ પરથી હાથ છોડી દે છે. એટલું જ નહીં, ઊંધા થઈ એક બાજુ બેસી જાય છે અને બાઇક સવારીની મજા માણી રહ્યા છે. દાદાનો બાઇક સ્ટન્ટનો શોખ નિહાળી રોડ પર જતા લોકો પણ અચંબિત થઈ ગયા. અન્ય લોકોના જીવ પણ જોખમમાં મૂક્યા. જે વયમાં શરીરની જાળવણી કરવાની હોય ત્યારે આ બાઇક સવાર મહાશયની હરકતોથી સૌને આશ્ચર્ય થયું. અમદાવાદનું મિની બાંગ્લાદેશ કહેવાતું ચંડોળા તળાવ કાટમાળમાં ફેરવાયું. હવે ચંડોળા તળાવને કરાશે ડેવલપ. અમદાવાદનું મિની બાંગ્લાદેશ કહેવાતું ચંડોળા તળાવ કાટમાળમાં ફેરવાયું. ડિમોલિશન પાર્ટ 2ના બીજા દિવસે પણ અનેક મકાનો પર બુલ્ડોઝર ફેરવી દેવાયું. મંગળવારે 8500 નાના મોટા કાચા પાકા મકાનો તોડી પાડવામાં આવ્યા. બાદમાં બુધવારે 5000થી વધુ મકાનો જમીનદોસ્ત કરાયા. મંગળવાર બાદ બુધવારે પણ ચંડોળા તળાવમાં સફાયો કરવા માટે વહેલી સવારથી મહાનગરપાલિકાની ટીમ પોલીસ કાફલા સાથે ચંડોળા તળાવ ખાતે પહોંચી હતી. સતત બીજા દિવસે ગેરકાયદે ખડકેલા મકાનો પર જેસીબી ફેરવી દેવાયું હતું. 35 હિટાચી મશીન અને 15 જેસીબી મશીનના ઉપયોગથી 5000થી વધુ મકાનો તોડી પડાયા હતા. બીજા દિવસે ચંડોળા તળાવ વિસ્તારમાં આવેલા ધાર્મિક સ્થાનોને તોડી પાડ્યા. એએમસી દ્વારા 20 જેટલી નાના મોટા મસ્જિદ અને મંદિર સહિતના ધાર્મિક સ્થાનો અને 500થી વધુ કાચા પાકા મકાનો તેમજ ઝૂંપડા તોડી પાડવામાં આવ્યા. બીજા દિવસે 5000થી વધુ દબાણો દૂર કરાયા. કાર્યવાહીના પગલે લોકોના ટોળા ઉમટતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો. અત્યાર સુધીમાં મોટાભાગની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. પાર્ટ 2માં 2.5 લાખ ચોરસ મીટર વિસ્તાર ખુલ્લો કરાયો. અગાઉ પાર્ટ 1માં 1.5 લાખ ચોરસ મીટર વિસ્તાર ખુલ્લો કરાયો હતો. ચંડોળા તળાવ કુલ 11 લાખ ચોરસ મીટર જેટલું છે. કાટમાળ હટાવ્યા બાદ ચંડોળા તળાવને કરાશે ડેવલપ. 7 તબક્કામાં ડેવલપમેન્ટની કામગીરી થશે. સૌપ્રથમ ચંડોળા તળાવને ઊંડું કરી પાણીથી ભરવામાં આવશે. વોકવે, પ્લેગ્રાઉન્ડ, રેલિંગ, મનોરંજનની પ્રવૃત્તિ પણ ઊભી કરાશે. ઘર વિહોણા લોકો માટે એએમસી શેલ્ટર હોમમાં તમામ વ્યવસ્થા કરાઈ છે. બાદમાં આવાસ યોજનામાં મકાન ફાળવાશે. આ તરફ દાદાનું બુલડોઝર જામનગરમાં પણ ચાલ્યું. રાજ્યભરમાં દબાણકર્તાઓ પર તંત્રએ બુલડોઝરવાળી કરી છે, ત્યારે જામનગર શહેરની ભાગોળે આવેલ રાજાશાહી વખતની ઐતિહાસિક રંગમતી નાગમતી નદીના કાંઠે રિવરફ્રન્ટ પ્રોજેક્ટને લઈને મેગા ડિમોલિશન કાર્યવાહી હાથ ધરવામાં આવી. જામનગરના પાદરમાં આવેલી રંગમતી નાગમતી નદીના પટ્ટામાં રિવરફ્રન્ટ પ્રોજેક્ટને અડચણરૂપ દબાણો દૂર કરવા મેગા ડિમોલિશન હાથ ધરાયું. દબાણકર્તાઓને નોટિસ અને સૂચનાઓ આપ્યા બાદ પણ દબાણો ન હટાવતા અંતે જામનગર મહાનગરપાલિકા દ્વારા કાનૂની કાર્યવાહી પૂર્ણ કરી તમામ દબાણકર્તાઓને સાંભળી એસ્ટેટ વિભાગ દ્વારા દબાણ હટાવ કાર્યવાહીનો પ્રારંભ કરવામાં આવ્યો. વહેલી સવારથી જ અલગ અલગ ટુકડીઓ દ્વારા કાલાવડ નાકા બહાર આવેલ પટણીવાડથી માંડી નાગેશ્વર તરફના સુભાષ બ્રિજ પાસેના નદીના પટમાં આવતા તમામ 90થી વધુ બાંધકામો પર બુલડોઝર ફેરવી દેવાયું. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ કાફલો ગોઠવી દેવાયો. આણંદની હોટલમાં લુખ્ખાઓએ કરી તોડફોડ, ગલ્લામાંથી લૂંટ્યા પૈસા. આણંદમાં તારાપુર પંથકની એક હોટલમાં લુખ્ખાઓએ કંઈક આ રીતે ધમાલ મચાવી હતી. તારાપુર પંથકમાં કસબારા પાસે આવેલી હિન્દુ સંગઠન સાથે જોડાયેલા જયવીર જોશીની ખોડિયાર હોટલમાં રાત્રે લુખ્ખાઓ ત્રાટક્યા હતા. બોલેરો કાર અને બાઇકમાં આવેલા શખ્સોએ હથિયારો સાથે હોટલમાં તોડફોડ કરી. કાચ ફોડી હોટલમાં બેસવા ટેબલ તોડી નાખ્યા.
ધોકા લઈને તૂટી પડ્યા. અસામાજિક તત્વોના ત્રાસથી લોકોમાં દહેશત ફેલાઈ. આ લુખ્ખાઓ તોડફોડની સાથે હોટલના ગલ્લામાં લૂંટ મચાવી હતી. ગલ્લામાંથી પૈસા પણ લૂંટી લીધા હતા. કયા કારણોસર તોડફોડ કરી તે જાણવા મળ્યું નથી, પરંતુ આ અંગે હોટલના મેનેજરે પોલીસમાં ફરિયાદ કરી છે. દાહોદમાં વિદ્યાર્થીની પર દુષ્કર્મ કરનાર આચાર્યને 10 વર્ષની ફટકારી સજા. દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના તોયણી ગામની પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ કરનાર આચાર્યને કોર્ટે સજા ફટકારી. સ્પેશિયલ પોક્સકો કોર્ટે આરોપીને 10 વર્ષની સજા અને 2 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો. 6 વર્ષની બાળકી સાથે બળાત્કારના પ્રયાસ બાદ તેની હત્યા કરવામાં આવી હતી. બળાત્કાર બાદ રાજ્યભરમાં ઘટના અંગે રોષ જોવા મળ્યો. સરકાર પક્ષે ઘટનાના માત્ર 12 દિવસમાં ગંભીરતાપૂર્વક ચાર્જશીટ દાખલ કરાઈ હતી, જેમાં 150 સાક્ષી સહિતની બાબતોનો સમાવેશ કરી રાજ્ય સરકાર તરફથી કડક કાર્યવાહી કરવામાં આવી હતી. 31 સાક્ષી સરકાર પક્ષે તપાસ્યા ઉપરાંત દસ્તાવેજી અને ઇલેક્ટ્રોનિક પુરાવા કોર્ટમાં રજૂ કર્યા. આ કેસમાં માત્ર 34 હિયરિંગમાં જ કેસની ટ્રાયલ પૂર્ણ થઈ. સરકારે આ કેસમાં વિશેષ સરકારી વકીલ તરીકે અમિત નાયરની નિમણૂક કરી હતી. આ કેસમાં સ્પેશિયલ પોક્સકો કોર્ટે 10 વર્ષની સજા અને 2 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો. 19 સપ્ટેમ્બર 2024ના રોજ તોયણી ગામમાં ઘટના બની હતી. દ્વારકાની ગોમતી નદીમાં સ્નાન કરવા ગયેલા 3 ડૂબ્યા. યાત્રાધામ દ્વારકાની ગોમતી નદીમાં સ્નાન કરવા ઉતરેલા 3 લોકો ડૂબી ગયા. પાટણનો પરિવાર દ્વારકા દર્શન કરવા માટે ગયો હતો, ત્યારે 3 લોકો ગોમતી નદીમાં સ્નાન કરવા માટે ઉતર્યા હતા. અચાનક જ આ લોકો ઊંડા પાણીમાં જવા લાગતા ડૂબવા લાગ્યા. એકાએક ડૂબવા લાગતા બચાવ બચાવની બૂમો પાડી હતી. દોડધામ મચી ગઈ હતી. સ્થાનિક તરવૈયાઓ ઘટના સ્થળે યુવાનોને બચાવવા માટે દોડી આવ્યા હતા. ડૂબેલા મામા ભાણેજ અને અન્ય એકને શોધવાનું શરૂ કર્યું હતું, જેમાંથી એક મળી આવ્યો, જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો, જ્યારે હજુ મામા અને ભાણેજ લાપતા છે. નગરપાલિકાની ફાયર ટીમ તેમજ સ્થાનિક તરવૈયાઓ દ્વારા લાપતા બંને લોકોની શોધખોળ કરી રહ્યા છે. 3 લોકો ડૂબી જતા પાટણના પરિવારમાં માતમ છવાયો. વેકેશનની મજા સજા બની ગઈ. પીએમ મોદી અમદાવાદ અને વડોદરામાં કરશે રોડ શો. ઓપરેશન સિંદૂર બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રથમવાર ગુજરાતના પ્રવાસે આવવાના છે. 26 મેના રોજ ગુજરાતની પીએમ મોદી મુલાકાત લેશે. 26 મીએ પીએમ મોદી વડોદરાની મુલાકાત લેશે, જેને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પીએમના આગમનને લઈને મેયરની અધ્યક્ષતામાં બેઠક મળી. પીએમ મોદીના કાર્યક્રમની ચર્ચા થઈ. મેયર પિંકીબેન સોનીના કહેવા પ્રમાણે પીએમ મોદી સન્માન અને સ્વાગત યાત્રામાં ભાગ લેશે. એરપોર્ટથી 1 કિલોમીટર સુધી પીએમ મોદી રોડ શો કરશે. 30,000 મહિલાઓ પીએમ મોદીનું સન્માન કરશે. ભગવાન જગન્નાથજીની રથયાત્રાના રૂટમાં નહીં થાય કોઈ ફેરફાર. અમદાવાદમાં જૂન માસમાં અષાઢી બીજના રોજ નીકળનાર ભગવાન જગન્નાથજીની રથયાત્રા રૂટમાં કોઈ ફેરફાર નહીં થાય. ભગવાન જગન્નાથની 148મી રથયાત્રાના રૂટને લઈને મેટ્રોની રેલની કામગીરી વિઘ્ન બની હતી, પણ રથયાત્રાના રૂટમાં ફેરફાર અંગેના ગજગરાના વિવાદનો અંત આવ્યો. રથયાત્રાના રૂટમાં ફેરફાર નહીં થાય. મેટ્રો રેલની કામગીરીના લીધે રથયાત્રાના રૂટમાં ફેરફાર કરવા મંદિરને રજૂઆત કરાઈ હતી. મેટ્રો રેલનું કામ કાલુપુર ખાતે ચાલી રહ્યું હોવાની રૂટ બદલવાની રજૂઆત કરાઈ હતી, પણ મેટ્રો રેલના સત્તાધીશોએ ખાતરી આપી છે કે રથયાત્રાના રૂટ પર મેટ્રોની કામગીરી ઝડપી પૂરી કરશે. મેટ્રો રેલની કામગીરીના લીધે રથયાત્રાના રૂટ પર અડચણ ન આવે તેવો લેવાયો નિર્ણય. આ અંગે મંદિરના ટ્રસ્ટીએ સ્પષ્ટતા કરી છે. હવે ગુજરાતમાં પણ માણી શકશો ઋષિકેશ જેવા એડવેન્ચરની મજા. ધરોઈ ડેમમાં કુદરતી સૌંદર્યનો ખજાનો. મહેસાણા જિલ્લા માટે ધરોઈ ડેમ બન્યું નવું પ્રવાસન સ્થળ. સરકાર સાબરમતી નદી પર આવેલા ધરોઈ ડેમ વિસ્તારને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવી રહ્યું છે. 1,000 કરોડ કરતાં વધુના ખર્ચે કુદરતી સૌંદર્યના ખજાનાથી ભરપૂર ધરોઈ ડેમ વિસ્તારને પ્રવાસન સ્થળ તરીકે વિકસિત કરાયું છે. કુદરતી સૌંદર્યની સાથે પ્રવાસીઓ જમીન, આકાશ અને પાણીમાં એડવેન્ચર રોમાંચ અનુભવ કરી શકે એ માટે 10 પ્રકારની એક્ટિવિટી પણ ધરોઈ ખાતે તૈયાર કરવામાં આવી છે. આ સાથે પ્રવાસીઓ માટે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તો વળી દૂર દૂરથી આવનાર પ્રવાસીઓ એડવેન્ચર ફેસ્ટની સાથે રાત્રિ રોકાણ કરી શકે એ માટે ટેન્ટ સિટી પણ બનાવવામાં આવી છે. આમ ધરોઈ પ્રવાસે આવનાર પ્રવાસીઓ રોકાણ કરી શકે એવી સગવડ ઊભી કરાઈ છે. તેમજ કુદરતી સૌંદર્યની સાથે પાણીમાં બોટિંગ, પેરામાઉન્ટરિંગ, ક્લાઇમ્બિંગ, બોલ્ડરિંગ, ટ્રેકિંગ, હાઇકિંગ, ટ્રેલ્સ, માઉન્ટેન બાઇકિંગ, સાયકલિંગ અને કેમ્પિંગ જેવી એક્ટિવિટી પ્રવાસીઓ માટે તૈયાર કરાઈ છે. આ પ્રવાસન સ્થળ તરીકે વિકસિત થયેલા દેશના સૌથી લાંબા અને રાજ્યના પ્રથમ ધરોઈ સ્થિત એડવેન્ચર ફેસ્ટનું ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 23મીના રોજ ઉદ્ઘાટન કરી પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકશે. દાહોદથી સમાચાર. પુત્રોની ધરપકડ બાદ બોલ્યા બચુ ખાબડ. મારા પુત્રોની એજન્સીએ માત્ર મટીરિયલ સપ્લાય કર્યું છે. સ્થળ પર કામ કરવાની જવાબદારી મારા પુત્રોની એજન્સીની નથી. સરકાર અને કોર્ટ જે નિર્ણય કરશે અમને માન્ય રહેશે. તપાસમાં મારા બંને પુત્રો પૂરતો સહકાર આપી રહ્યા છે. પીએમના દાહોદ પ્રવાસને કારણે કેબિનેટમાં ગયો નથી. મુખ્યમંત્રીને આ બાબતે રિપોર્ટ કરીને જાણ કરી છે. હું કોઈ ભાગેડુ મંત્રી નથી, ખુલ્લા બજારમાં ફરું છું.
આપણું ગુજરાતમાં અત્યારે બસ આટલું જ. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે.